એક મિનિટમાં કેટલા શ્વાસ? જ્યારે મેં ઊંડો શ્વાસ લઈ મારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહ્યું તો મારી છાતીનું માપ 65 સેન્ટીમીટર થયું. અને જ્યારે મેં શ્વાસ બહાર કાઢીને મારા મિત્રને છાતીનું માપ લેવા કહ્યું તો મારી છાતીનું માપ 60 સેન્ટીમીટર આવ્યું. આમ છાતીના બે માપમાં 5 સેન્ટીમીટર તફાવત જોવા મળ્યો. એટલે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી છાતી બહાર આવે છે અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી છાતી અંદર જાય છે. જ્યારે આપણી આંગળી આપણા નાક નીચે મૂકીએ છીએ ત્યારે નાકમાંથી શ્વાસ કાઢતા હવાનો અનુભવ થાય છે. 1 મિનિટમાં આપણે આશરે 16 થી 18 વખત શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. જ્યારે આપણે 30 કૂદકા મારીએ છીએ પછી હાંફીએ છીએ. કૂદકા મારી પછી ફરી 1 મિનિટમાં આપણે આશરે 25 થી 28 વખત શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. કૂદ્યા પછી શ્વાસની ગણતરી કૂદ્યા પહેલા કરતા વધારે આવે છે. આપણી અંદરની ઘડિયાળ. આપણી છાતીમાં ડાબી તરફ આવેલું ઘડિયાળ જેવો ટીક ટીક અવાજ કરતું અંગ હૃદય આવેલું છે, જે આપણા શરીરમાં સતત ધબકતું રહે છે. તેના ધબકારા સાંભળવા ડોક્ટર સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા હોય છે. તમે પણ તમારા હૃદયના ધબકારા સાંભળવા માટે એક સાદું સ્ટેથોસ્કોપ ઘરે બનાવી શકો છો. તે માટે તમારા ખભાથી કોણી સુધી લાંબી રબરની ટ્યુબ લો. ટ્યુબના એક છેડે ગળણી લગાવો. ગળણી તમારી છાતીની ડાબી બાજુએ મૂકો. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો. ધ્યાનથી સાંભળશો તો તમને તમારા હૃદયનો ધક ધક એવો અવાજ સંભળાશે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.